મિત્રો, આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય જેને ધન ન જોતું હોય। દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેની પાસે એટલું બધું ધન હોય કે જેનાથી તે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકે। મિત્રો, ખૂબ જ નહીં તો ઓછામાં ઓછું એટલું તો ધન હોય કે જેનાથી તે તેનો ગુજારો કરી શકે। ધન પ્રાપ્તિ કરવા માટે કેટલાય લોકો સાચો માર્ગ અપનાવે છે અને ધન પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરે છે અને ખૂબ જ ધન કમાવા અને જલ્દીથી પૈસા કમાવા માટે છળ કપટનો સહારો લે છે। અને બીજી તરફ એવા લોકો હોય છે જેની પાસે પૈસા વધુ સમય સુધી ટકતા નથી। મિત્રો, એવું સમજવામાં આવે છે અને એવું કહેવામાં પણ આવે છે અને ઘણા લોકોએ પ્રમાણ પણ જોયું હશે કે ભગવાન કે ઘર દેર હે પર અંધેર નહીં। મિત્રો, શું તમે ભગવાનની ભક્તિ કરો છો તો નિશ્ચિત તેના તરફથી તમારા જીવનની અંદર બદલાવ આવે છે, એટલે કે તમે તમારા જીવનમાં તે વસ્તુ સુધી પહોંચી જાઓ છો જે વસ્તુ સુધી પહોંચવાનું તમે સપનું જોયું છે। આજે અમે તેના એક ઉપાય વિશે જણાવીશું। નિશ્ચિત રૂપથી જ મહેનત વગર તમને કશું જ પ્રાપ્ત થતું નથી અને તમે મહેનતની સાથે જ થોડા ઉપાય કરો તો તેનો લાભ તમારા જીવનમાં જરૂરથી થાય જ છે। જે ઉપાયના કારણે તમે તમારા જીવનમાં જે કંઈ પણ ઈચ્છો તે કાર્ય પૂર્ણ થાય છે। આજે અમે તમને આપણા રસોડામાં હાજર એવી વસ્તુના ઉપાય વિશે જણાવીશું। મિત્રો, લોટ દરેકના ઘરે હોય જ છે અને ખાવા માટે બંને સમય ઘઉંની રોટલી અથવા તો બીજા કોઈ લોટની રોટલી બનાવવામાં આવે છે। જો તમે રોટલીઓ ખાવ છો તો તમે આ ઉપાય પૈસાદાર બનાવી શકે છે અને તમારા ઘરમાંથી દરિદ્રતાને ખૂબ જ દૂર ફેંકી શકે છે। મિત્રો, આર્થિક તંગી જરૂર નથી કે તે ગરીબીની હાલતમાં જ હોય, પરંતુ ઘણા એવા ઘર હોય છે કે જ્યાં આવકના સારા એવા સ્ત્રોત હોય। આવા સારા એવા સ્ત્રોત હોવા છતાં પણ તેમના ઘરમાં ધનની કમી થવા લાગે છે। એવામાં અચાનક કોઈ બીમારી આવી જાય છે જેથી એકઠું કરેલું તમામ ધન ધીમે ધીમે કરીને ખર્ચ થઈ જાય છે અને માનવ ગરીબ થવા લાગે છે। ઘણી એવી મુશ્કેલીઓ હોય છે જેને જ્યોતિષ શાસ્ત્રમાં ધનના રોગો કહેવામાં આવે છે, એટલે કે પરિવારમાં ધન આવે છે અને તે કારણ વગરની જગ્યાએ ખર્ચ થઈ જાય છે જ્યાં તમે વિચાર્યું પણ ન હોય। તેનાથી પરિવારની અંદર આર્થિક તંગી આવે છે। તમારા પરિવારના સભ્યો વચ્ચે કલેશનું વાતાવરણ બન્યું રહે છે, જેનાથી તમારી ઈચ્છાઓ પણ પૂરી થઈ શકતી નથી। તેનાથી વિપરીત એવા પણ ઘણા પરિવાર છે જેમાં આવકનો એક સ્ત્રોત આવવા જ બીજો સ્ત્રોત રોકાઈ જાય છે, એટલે કે તમારા પરિવારની અંદર કમાવનાર વ્યક્તિ 5 હોય અને 5 આવકના સ્ત્રોત હોય, પરંતુ જ્યારે ખુશીઓ આવે છે તો 2 લોકો પાસેથી પૈસા રોકાઈ જાય છે અથવા તો આવકના સ્ત્રોત ઘટવા લાગે છે, જેના કારણથી તમે જેવું વિચારો છો તેવું થઈ શકતું નથી અને તમારે આર્થિક મુશ્કેલીઓને સહન કરવી પડે છે। એટલા માટે તમારે આવા ઉપાયોની જરૂર હોય છે જેથી તમારા પરિવારની અંદર ખુશીઓ બની રહે। તમારે ધનની દ્રષ્ટિએ દુઃખને જોવું ન પડે। મિત્રો, આગળ વધતા પહેલા ખાસ તમને વિનંતી કરું છું કે તમને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો। તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મિત્રો, આ ઉપાયને તમારે કઈ રીતે કરવાનો છે તે જાણી લ્યો કે જ્યારે તમે લોટ પીસવા માટે જાઓ છો, એટલે કે લોટ દળાવવા જાઓ છો, ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લોટ દળાવવા માટે શનિવારના દિવસની તમારે પસંદગી કરવાની છે। શનિવારના દિવસે ઘરની અંદર લોટ દળો અથવા દળાવવા જાઓ છો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને લોટ દળાવતા પહેલા તમારે શું કરવાનું છે તો તમારે તેમાં થોડા ચણા નાખવાના છે, કારણ કે મિત્રો, ગુરુ ગ્રહને ધનનો કારક માનવામાં આવે છે અને ગુરુ ગ્રહ જો કોઈ વ્યક્તિના જીવનથી પ્રસન્ન રહે છે તો તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓ જોવા નથી મળતી। એટલા માટે ગુરુ ગ્રહને ખૂબ જ સારો માનવામાં આવે છે। એટલે તમારે 100 ગ્રામ કાળા ચણા અને 100 ગ્રામ તુલસીના પાંદડા લેવાના છે। જો 100 ગ્રામ તુલસીના પાન તમારાથી શક્ય ન હોય તો ઓછામાં ઓછા 50 ગ્રામ તુલસીના પાન લેવા જોઈએ અને તેમાં 2 દાણા કેસરના નાખવા જોઈએ અને આ બધી સામગ્રીને એકત્રિત કર્યા બાદ
તેને તમારે ઘઉંમાં ભેળવી દેવાના છે. અને જ્યારે તમે ઘઉં દળાવવા જાઓ છો અથવા તો દળાવવાના છો તો આ રીતે તમારે પ્રયત્ન કરવાનો છે કે આ લોટનો ઘરમાં બધા જ સભ્યો ઉપયોગ કરે અને આ લોટને તમારે શનિવારે દળાવવાનો છે. આ ઉપાયને કરવાથી તમારા ઘરમાંથી જલ્દીથી જ આર્થિક તંગી દૂર થઈ જાય છે અને ઘરમાં ધન આગમનના નવા સ્ત્રોતો ખુલે છે. તેના સિવાય ઘરના બધા જ લોકો વચ્ચે રહેલ કળેશ અને મન મોટાવો પણ ધીરે ધીરે કરીને ખતમ થઈ જાય છે અને ઘરની અંદર ખુશીઓનું આગમન થાય છે. મિત્રો, જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો અને તેની સાથે જ તમારા પરિવારના સભ્યો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાનું વાતાવરણ રહે છે અથવા તો લગ્નના યોગ નથી બની રહ્યા અને તમારા પરિવારના સભ્યો મોટા થઈ ગયા છે પરંતુ તેમના લગ્ન નથી થઈ શકતા અથવા તો તમને ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ નથી થઈ શકતી, નોકરી મેળવવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડે છે, તો તમારે આ ઉપાયને ચોક્કસ કરવો જોઈએ. તો આ ઉપાય કરવાથી ચોક્કસપણે તમારી તમામ ઈચ્છા જરૂર પૂરી થશે. એવો જ આ એક સારો ઉપાય છે. આ ઉપાય કરવાથી તમે તે મુશ્કેલીઓનો સામનો ક્ષણભરમાં જ કરી શકશો. તમારે તે ઘઉંના લોટની અંદર થોડી હળદર નાખીને તેની એક રોટલી બનાવીને તેને ગુરુવારના દિવસે તમારે તેને ગાયને ખવડાવવાની છે. તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈને સકારાત્મક ઉર્જાનું આગમન થવા લાગે છે. જો ઘરની અંદર ધન ટકતું નથી તો આ ઉપાયને કરવાથી ધન પણ ટકવા લાગશે. તેના સિવાય તમારે કીડીઓને પ્રતિદિન લોટ આપવો જોઈએ. તે પણ ખૂબ જ લાભકારી હોય છે. તેના માટે તમારે શું કરવાનું છે તો તમારે જ્યારે ગુરુવારના દિવસે જ્યારે તમે રોટલી માટે લોટ બાંધો છો તો તમારે લોટની અંદર થોડી હળદર નાખવાની અથવા તમારે તેની અંદર થોડું કેસર નાખવાનું છે અને તે લોટમાંથી બનાવવાવાળી પહેલી રોટલીને તમારે ગૌ માતાને ભોગ કરાવવાની છે. તમે કોઈ પણ ગૌ માતાને ભોગ કરાવી શકો છો. જો તમે ગૌ માતા ન મળે તો ગૌવંશ પણ ચાલે, એટલે કે નંદી મહારાજ પણ ચાલે. તમારે તેને ભોગ ધરવાનો છે. આવું કરવાથી નિશ્ચિત રૂપથી ગુરુ ગ્રહ તમારાથી પ્રસન્ન થશે અને તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા જલ્દી ખતમ થઈ જશે અને તમે તમારા જીવનની અંદર એક નવો બદલાવ જોઈ શકશો. હવે વાત કરીએ આગળના નિયમની. તો મિત્રો, ઘણા લોકોએ ખબર નથી હોતી કે શનિ દોષ તમને પરેશાન કરી રહ્યો છે તેઓ ભૂલી જાય છે અથવા તો તમને ખબર પડતી નથી કે તમારા જીવનમાં શનિ દોષ છે કે નહીં. મિત્રો, જો અચાનક જ દુર્ઘટનાનો ભય રહે અથવા તો તમારા પરિવારના સભ્યો વચ્ચે વ્યસન સંબંધી મુશ્કેલીઓ આવવા લાગે તો શનિવારના દિવસે તમારે કોઈ કાળા કૂતરાને સરસવનું તેલ ચોપડેલી રોટલી બનાવીને તેમને ખવડાવી દેવી જોઈએ. તો તેનાથી શનિ દોષ સંબંધી મુશ્કેલીઓ જ નહીં પરંતુ તેની સાથે જ તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થશે. મિત્રો, જો તમારા પર ભારે કર્જ છે અને તમે તેને સમયસર ચૂકવી નથી શકતા અને તમે ઈચ્છો કે તમારાથી આ કર્જ જલ્દીથી ચૂકતે થઈ જાય તો તમારે શું કરવાનું છે? તો મિત્રો, શનિવારના રોજ તમારે એક અલગથી જ લોટ બાંધવાનો છે અને તેની અંદર સરસવનું તેલ નાખીને તેની રોટલી બનાવવાની છે અને જે વ્યક્તિ પર કર્જ છે તેના પરથી આ રોટલીને 7 વાર ઉતારી લેવાની છે અને આ રોટલીને તેના ઉપરથી ઉતારતા સમયે તમારે એક મંત્રનો જાપ કરવાનો છે. એ મંત્ર આ પ્રમાણે છે: ઓમ સમ શનેશ્વરાય નમઃ. આ મંત્રનો જાપ કરવાનો છે અને તમારા ઘરની નજીક કોઈ પણ કાળું કૂતરું હોય અને જો તમને કાળું કૂતરું ન મળે તો તમારે કોઈ પણ કૂતરાને આ રોટલી ખવડાવી દો અને રોટલીની સાથે જ તમે થોડો ગોળ પણ ખવડાવી દો. તેનાથી કૂતરું આ રોટલીને આરામથી ખાઈ શકશે. આવું કરવાથી નિશ્ચિત રૂપથી જ તમારા પર કોઈ મોટું કર્જ ભલે ને હોય તો પણ તમને આ કર્જમાંથી મુક્તિ મળી જશે અને તમને તમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જોવા મળશે. હજી પણ એક ઉપાય છે જેને તમે ધન આગમન માટે કરી શકો છો. ઉપર આપેલ કોઈ પણ ઉપાય કઠોર લાગતો હોય તો તમે આ સરળ ઉપાય પણ કરી શકો છો. આ ઉપાયને બુધવારના દિવસે કરવામાં આવે છે. આ ઉપાયને પણ લોટ સાથે જ કરવામાં આવે છે.
તમે ઘરમાં જે લોટ હોય તે લઈ શકો છો. ત્યારબાદ તમારે તે લોટનો એક દીવો તૈયાર કરવાનો છે. એટલે કે તે લોટથી તમારે એક દીવો બનાવવાનો છે અને તે તેલની મદદથી તમારે તેને પાકો કરી લેવાનો છે. ત્યારબાદ તમારે બુધવારની રાત્રે 8 વાગ્યા બાદ તે દીવામાં તેલ નાખવાનું છે અને તે દીવાને તમારે તુલસીની નીચે પ્રગટાવી દેવાનો છે અને સાથે જ આ મંત્રનો જાપ કરવાનો છે. ઓમ તુલસી માતાય નમઃ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો જાપ કરીને માતા તુલસીથી ઘરની આર્થિક મુશ્કેલીઓને દૂર કરવાની પ્રાર્થના કરો. તેનાથી આશીર્વાદ માંગવા જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી પણ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ચોક્કસપણે તમારા ઘરની ખુશીઓ પાછી આવી જાય છે. આ ઉપાયમાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તે દીવાનો ઉપયોગ ફક્ત એકવાર જ કરવાનો છે. ત્યારબાદ તમારે તે દીવાને તમારા ઘરની કોઈ પણ ખાલી જગ્યાએ દાટી દેવાનો છે અથવા તો તમારા ઘરની આજુબાજુમાં ક્યાંય કીડીઓનું સ્થાન હોય ત્યાં જઈને આ દીવાને તોડીને ભૂકો કરીને તે કીડીઓને ખવડાવી દેવાનો છે. જેનાથી તમારા ઘરમાં ચોક્કસપણે સુખ સમૃદ્ધિ જોવા મળશે. મિત્રો, હવે વાત કરીએ એક અનોખા ઉપાય વિશે તમારા ઘર પરિવારના સભ્યો સાથે. એટલે કે તમારા પરિવારમાં જેટલા કમાવાવાળા લોકો છે તો તેની સાથે આ ઉપાય કરવામાં આવે છે. તમારા ઘરના કોઈ પણ સભ્યનું સ્વાસ્થ્ય જો સારું રહેતું નથી, જેને કારણથી પૈસાનો ખર્ચ વધી જાય છે અથવા તો કામ કરવામાં તેમનું મન લાગતું નથી અથવા તો ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ ધન આગમનના સ્ત્રોત દિવસે ને દિવસે ઓછા થતા જાય છે અને તમે ઈચ્છો કે તમારા જીવનમાં ધનની કમી ના રહે, તો તમારે માત્ર એક મુઠ્ઠી લોટ લેવાનો છે અને અડધી મુઠ્ઠી ખાંડ લેવાની છે. હવે તે બંનેનું મિશ્રણ કરીને તેની અંદર થોડી હળદર મેળવવાની છે અને હવે જે વ્યક્તિ હોય જેના માટે તમે આ ઉપાય કરો છો તો તે વ્યક્તિના માથા ઉપરથી તમારે આ મિશ્રણને 7 વાર ઉતારી લેવાનું છે અને તેમને માટે સારી પ્રાર્થના કરવાની છે. અને પ્રાર્થના કર્યા બાદ શું તમારી આજુબાજુ જ્યાં કીડીઓનું સ્થાન કે જ્યાં કીડીઓ આવતી જતી હોય તેવા સ્થાને તમારે જવાનું છે અને કીડીઓને તમારે તે મિશ્રણ ખવડાવી દેવાનું છે. તેનાથી તમારું તે કાર્ય સફળ થઈ જાય છે. જેમાં વ્યક્તિનું મન લાગતું નથી કે પોતાની રીતે જ પોતાના વેપારમાં અને કાર્યમાં લાગી જાય છે અને તેમના જીવનમાં જે કંઈ પણ ખરાબ વિકારો હોય છે તે પણ દૂર થઈ જાય છે. જો તમારા બાળકો અભ્યાસ કરતા હોય અને તેમનું મન અભ્યાસમાં લાગતું ન હોય તો આ ઉપાયને તમે તમારા બાળકો ઉપર પણ કરી શકો છો. તેનાથી તમારા બાળકોને મન અભ્યાસમાં લાગ્યું રહેશે. મેં જે ઉપાય જણાવ્યા, આ ઉપાય તમે કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી થતો અને ખૂબ જ પ્રભાવશાળી છે. તો આ ઉપાયને તમે જરૂર કરો. મને આશા છે કે આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને જો અમારી ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.